જૈન પોલીસ કંટ્રોલ ભાવનગર. એ જૈન સાહેબ, હાજી. એ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામ સાહેબ વિષ્ણુભાઈ ભીલ બોલું. હાજી બોલો વિષ્ણુભાઈ. એ સાહેબ અમે કાલ દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી ગામના લોકો દ્વારા બધા કે નવરાત્રી દરમિયાન અમારા ગામમાં સુરક્ષા આપવામાં આવે કે અમને આશંકા છે કે કેટલાક લુખા તત્વો આ કાર્યક્રમમાં વિઘ્ન ઉભું કરે તથા આમ જાહેર શાંતિનો ભંગ કરવાની શક્યતા છે. એટલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 45, 189 પેટા કલમ 5 અને 190 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ અત્યારે શું પ્રશ્ન છે પેલા આપને? ઉભાર 148 મુજબ 170 મુજબ જાહેર શાંતિ જાળવવાની પોલીસની ફરજ હોય છે સાહેબ. અમે લેખિત અરજી આપી છતાં પોલીસ વાળા સુરક્ષા આપવા માટે આવ્યા નથી. પોલીસની હા એમ તો એ દાઠા પોલીસ હજુ સુધી આવી નથી. એ પહેલા પણ ઘણી વાર અમે રજૂઆત કરેલી, સમયસર પોલીસ આવતી નથી. અરજીના ઓલા કાંઈ કામે આવેલી નથી, બરાબર ને? અમે છે ને સાહેબ 27 થી 30 તારીખ સુધી પોલીસ બંદોબસ્ત માંગેલો. એક પોલીસ કોન્સ્ટેબલ અમારા ગામમાં આપવામાં આવે. નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી અમારે ભવાઈ કરવામાં આવે છે. તો આજુબાજુના ગામડાના તથા ગામના લોકો ભેગા થાય છે. એટલે કાયદામાં પણ કીધું છે કે કોઈ 5 થી વધારે લોકો, એટલે આમ કાયદાની ભાષામાં કોઈ ગેરકાયદેસર સભા થાય તો પોલીસની ફરજ બને છે, પોલીસનો અધિકાર છે, મેજિસ્ટ્રેટનો અધિકાર છે. અમે પોલીસને સૂચના આપી છે. અમારે આપણે સીઆરપી જૂનું સીઆરપી શું તો 39 એમાં પણ ગામના નાગરિકની ફરજ હોય, કોઈ ગુનો બને કે બનવાની આશંકા હોય તો પોલીસને ફરજ અમારે જાણ કરવી પડે, અમારી ફરજ છે. નવા પ્રમાણે 37 પ્રમાણે તો પોલીસને અમે જાણ કરી છે, લેખિત આપી છે. ગામના આગેવાનો, ગામના લોકો લેખિત અરજી કાલે જ આપી છે. છતાં પોલીસ કેટલા બસ બપોરના 11 વાગ્યા સમયનો આપી છે. અત્યારે શું તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે સાહેબ, પોલીસ વાળા આવતા નથી બંદોબસ્ત ફાળવો એ બાબતે તમારો પ્રશ્ન છે, બરાબર? હા એ પ્રશ્ન. પછી ગુનો બની જાય પછી પંચનામું કરવા આવે તેનો શું મતલબ સાહેબ? એમ બરાબર. અને કાલે પણ મેં ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાના ગઢુલા ગામ. ક્યાં તાલુકો? તળાજા તાલુકો. ઓકે. ગઢુલા ગામ. પોલીસ સ્ટેશન કયો લાગુ પડે તમારે? દાઠા પોલીસ સ્ટેશન લાગુ પડે, બરાબર? અને તમારે અત્યારે પોલીસને બંદોબસ્તની જરૂરિયાત છે. નવરાત્રી કઈ જગ્યાએ તમારે રમાય છે ગઢુલા ગામમાં? ગઢુલા ગામ માતા બોસરાજી માતાજીના ચોકમાં. ઓકે. ને પોલીસ બંદોબસ્તમાં અરજીને આપેલી છે, એ બાબતે કાર્યવાહી કરવું. અને અમુક સાહેબ એવું લુખ્ખા તત્વો છે ને, આ જીઆઈડી ગાર્ડથી હારે એમ નથી. પોલીસ કોન્સ્ટેબલ મૂકવો જરૂરી છે. ઓકે. હા સાહેબ, તો આ દાઠા પોલીસ નું ધ્યાન દોરજો. ને એ સાહેબ ફોન પણ લાગતો નથી. આપનો મોબાઈલ નંબર આપી દે, હું ત્યાં જાણ કરી દઉં છું. આપને ફોન નહીં કરશે ત્યાં, બરાબર? એ વાંધો નહીં. હા, આપનો મોબાઈલ નંબર એક જણાવો. 93 27 10 63 63 63, બરાબર ને? અગાઉ પણ એકવાર છે ને સાહેબ, મેં પોલીસને જાણ કરેલી, કોગ્નેઝેબલ ગુનો બનવાનો હતો. એટલે પોલીસ આવેલી તો મને કે તમારે શું લેવા દેવા છે કે મેં કીધું કાયદા પ્રમાણે મારી ફરજ છે. મેં કીધું સીઆરપીસી મુજબ 39 મુજબ મારી તમને જાણ કરવાની જરૂર છે. તમારે ન કરો તો કઈ નહીં. ત્યારે મેં કંટ્રોલરમાં ફોન કરેલો. મેં પોલીસ આવી રીતે જ્યારે એટલે અહીંની પોલીસ સાહેબ જવાબદારી નિભાવતી નથી. લેખિત આપે ને તો એ લોકો ધ્યાન દોરતા નથી, ધ્યાન લેતા નથી. કોઈ વાંધો નહીં, કહી દઉં, હું જાણ કરી દઉં. પેલા તમે કોના નામે આપેલી છે ત્યાં અરજી? ગામ સમક્ષ આપેલી છે. મારું નામ વિષ્ણુભાઈ ભીલ, પેલું નામ મારું વિષ્ણુભાઈ ભીલ જ છે. ગામના પંચાયતના બોડીના સદસ્યો, ગામના આગેવાનો, ગામના શક્તિ મંડળ તરફથી. ના કઈ વાંધો નહીં, પેલા હું જાણ કરી દઉં છું પોલીસ. જય હિન્દ સાહેબ. જય.